હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અડતાલીસ કલાકમાં એક બે નહીં પરંતુ 3 વખત ભૂકંપના આંચકાઓ આવ્યા. પહેલી 2 વખત આવેલા ભૂકંપના આંચકાની અંદર હજુ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન 39,000 જેટલા લોકોએ લાપતા હતા અને તેની વચ્ચે શનિવારે ફરી એક વખત ભૂકંપના આંચકાઓ આવ્યા. ત્યારબાદ હવે આંકડો વધીને 51,000 કરતાં પણ વધુ લોકો ગાયબ થતા હાહાકાર મચ્યો છે અને રસ્તા ઉપર મોડી રાત્રે નીકળો કે દિવસ દરમિયાન બચાવની ચીચિયારીઓ રસ્તા પર સંભળાઈ રહી છે. હું વાત કરી રહ્યો છું વેનેઝુએલામાં આવેલા તબાહી મચાવનારા ભૂકંપની. દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં 25 જૂને આવેલા 2 ભૂકંપ બાદ શનિવારે વધુ એક ભૂકંપનો ઝાટકો આવ્યાનો અનુભવ થયો છે. દેશના ઉત્તરીય તટ પાસે ભૂકંપની તીવ્રતાએ 4.9 રિક્ટરે માપવામાં આવી. રોયટર્સના અનુસાર તેના આંચકાએ રાજધાની કારાકાસ અને મારાકેમાં પણ અનુભવાયા હતા કે જ્યારે છેલ્લા ભૂકંપના 3 દિવસ પછી મૃત્યુઆંક વધીને 920 જેટલો થયો છે. સરકારી આંકડા મુતાબિક અત્યાર સુધીની અંદર 3,360થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે 51,700થી વધુ લોકો હજુ પણ ગાયબ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી 243 લોકોએ પોતાના જીવતા બચાવવામાં આવ્યા છે અને રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. અને આ રાહત અને બચાવની અંદર હાલ જે વેનેઝુએલાથી માહિતીઓ આવી રહી છે, સોશિયલ મીડિયામાં જે ચર્ચાઓ ચાલી રહી છે, ચર્ચાની વચ્ચે મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઘણા વિસ્તારોમાં સરકારી રાહત ટીમોની અછતના કારણે લોકોએ પોતાના સ્વજનોને શોધવા માટે જાતે જ કાટમાળ હટાવવા લાગ્યા છે. ઘણા પરિવારોએ હથોડાઓ અને અન્ય સાધનો વડે ઇમારતોનો કાટમાળ પોતે જ હટાવતા પોતાના સ્વજનોની શોધ કરી રહ્યા છે. રાજધાની કારાકાસ પાસે આવેલા દરિયાઈ કાંઠાના શહેરો લાગુઆઈરામાં સૌથી વધુ વિનાશ વેરાયો છે કે જ્યાં 100 કરતાં પણ વધારે ઇમારતો જમીનદોસ્ત થઈ ચૂકી છે. અનેક બહુમાળી એપાર્ટમેન્ટ પણ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. રસ્તાઓ પર મોટી તિરાડો પડી ચૂકી છે અને અનેક વિસ્તારોમાં કાટમાળની અંદર ફેરવાઈ ચૂક્યા છે. લોકોએ કાટમાળ હટાવીને પોતાના સ્વજનની શોધ કરી રહ્યા છે. એ દરમિયાન સ્થાનિક લોકો જે ત્યાં ચર્ચાઓ કરી રહ્યા છે, જે વાતો કરી રહ્યા છે, કે જ્યાં ઇન્ટરનેશનલ મીડિયાએ પહોંચતાની સાથે જ લોકોએ જણાવી રહ્યા છે કે મશીનરીની ભારે અછત અહીંયા જોવા મળી રહી છે. આ જ કારણોસર કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક જગ્યાએ સ્વયંસેવકો ખાણીપીણીની સાથે જ દવાઓ પહોંચાડી રહ્યા છે. પરંતુ વેનેઝુએલાની સ્થિતિ એટલી ગંભીર છે કે દરેક જગ્યા ઉપર સ્વયંસેવકો કે સરકારના અધિકારીઓ અથવા તો કામ કરતા કર્મચારી પહોંચવું ખૂબ મુશ્કેલ છે. રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે લાગુઆઈરામાં રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વધારાના સુરક્ષા દળોએ તહેનાત કર્યા છે. લગભગ 2600 ટન કરતાં પણ વધુ ખાદ્ય સામગ્રી આપ્યાનો દાવો પણ કર્યો છે અને ભારતે આ સંકટના સમયમાં માનવતા દાખવી ઓપરેશન અમિસ્તાદની શરૂઆત કરી છે. ભારતીય વાયુસેનાના 2 C-17 ગ્લોબલ માસ્ટર પ્લાન રાહત અને બચાવની કામગીરી લઈને રવાના થયા છે. ભારતે 41 મેમ્બરની વિશેષ મેડિકલ અને રાહતની ટીમ, ફિલ્ડ હોસ્પિટલ અને પોર્ટેબલ હોસ્પિટલ, દવાઓ તેમજ 35 ટનથી વધારે રાહતની સામગ્રીઓ મોકલી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુશ્કેલ સમયમાં મજબૂતાઈથી વેનેઝુએલાના લોકો સાથે ભારત ઊભું છે તેવી વાત પણ કરી છે. ભૂકંપ બાદ અનેક જગ્યાઓથી મદદ પહોંચી રહી છે, જેમાં અમેરિકાએ $15 કરોડ સહાય આપવાની જાહેરાત કરી
અને રાહત કામગીરી માટે 2 સૈન્ય જહાજ, હેલિકોપ્ટર તેમજ પ્લેન તૈનાત કર્યા છે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફ પણ મોકલવામાં આવ્યો છે અને આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે વેનેઝુએલા પહેલેથી જ આર્થિક અને રાજકીય સંકટોનો સામનો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે લગભગ 70 લાખ લોકો આ સંકટથી પ્રભાવિત થઈ શકે છે. જો કે રાહત અને બચાવ કામગીરીની વચ્ચે દેશના તેલ ઉદ્યોગને અત્યાર સુધી કોઈ મોટું એવું નુકસાન નથી થયું, જેના કારણે આવનારા સમયમાં દેશ ફરી એક વખત એ પોતાના પગ પર ઊભો થઈ શકે છે. પરંતુ મોટા પાયે રિકન્સ્ટ્રક્શન માટે આંતરરાષ્ટ્રીય મદદની જરૂર પડશે. મેક્સિકોએ 250 સૈન્ય અને બચાવ કામગીરી માટે મોકલ્યા છે, સાથે જ વિશેષ સાધનો પણ મોકલ્યા છે. સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, કોલંબિયા, અલ સાલ્વાડોર, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ચીન અને ડોમિનિકન રિપબ્લિક સહિતના અનેક દેશોએ રાહત ટીમો મોકલી, મેડિકલ ટીમો અને જરૂરી સામગ્રી મોકલી છે. અલ સાલ્વાડોર, સ્પેન અને અન્ય દેશોમાંથી આવેલા બચાવ દળ ડ્રોન, હિટ સ્કેનર અને સ્નિફર ડોગની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. રેસ્ક્યુ કર્મીઓનું તો એવું પણ કહેવું છે કે અનેક લોકોએ હજી જગ્યાએ નથી પહોંચી રહ્યા, પરંતુ હજુ પણ કેટલાક લોકો જીવંત હોવાના સંકેતો મળી રહ્યા છે. કોઈ જગ્યા ઉપર 2 કર્મચારી અથવા તો સૈન્યના જવાનો ચર્ચા કરતા હોય છે તો નીચેથી એ બચાવના એ સાદ સંભળાઈ રહ્યા છે. બચાવવાના પ્રયત્નો માટે હજુ પણ એ કામગીરી ચાલી રહી છે, પરંતુ મશીનરીના અભાવના કારણે કાટમાળ નીચે ફસાયેલા હજારોની સંખ્યામાં લોકો કદાચિત ફરી એક વખત આ દુનિયા ન પણ જોઈ શકે તેવી સ્થિતિ છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપના 3 આંચકા બાદ 51,700 કરતાં પણ વધુ લોકો જે ગાયબ છે તેને લઈને અત્યારે હાલ ત્યાંની સરકાર પણ ચિંતિત છે અને આખી દુનિયામાં અત્યારે હાલ એ તમામની બચાવ માટેની પ્રાર્થનાઓ ચાલી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.